આગળ આપણે વાત કરીએ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકાના ખેડૂતો ઔદ્યોગિક પ્રદૂષણથી ખેતી વિહોણા થયા છે। જે દ્વારકા જિલ્લામાં નાના મોટા અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં ખાસ કરીને ઓખા મંડળ તાલુકામાં ટાટા કેમિકલ્સ તેમજ RSPL ઘડી જેવા મહાકાય ઉદ્યોગો આવેલા છે, જેના કારણે આસપાસના અનેક ખેડૂતો પાયામાલ થઈ ગયા છે અને ટાટા કેમિકલ્સ દ્વારા અનેક ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર અને ખરાબ પાણીની પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે। જે પાઇપલાઇનમાં અવારનવાર ગાબડા પડતા અનેક ખેડૂતોના ખેતરોમાં દરિયાનું પાણી ફરી વળતા ખેતી બરબાદ થઈ ગઈ છે। તો બીજી બાજુ ટાટા અને RSPL ઘડી કંપની દ્વારા કેમિકલ વેસ્ટ દરિયામાં નિકાલ કરાતો હોવાથી દરિયાઈ સૃષ્ટિ સમાપ્ત થઈ ગઈ છે। તે પરિણામે માછીમારીના ધંધા સાથે જોડાયા અનેક દરિયા ખેડૂ બરબાદ થઈ ગયા છે અને ભૂતકાળમાં અનેક રજૂઆતો કરવા છતાં સરકાર આવી કંપનીઓ વિરુદ્ધ કોઈ નક્કર પગલાં કેમ નથી લેતી, તે આ પ્રશ્ન ખેડૂતોમાં છે। અને આજે બોડી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને વાટકા અને પાવા વગાડી તંત્ર તેમજ સરકારને જગાડવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને દ્વારકા SDM કચેરીએ એક આવેદનપત્ર પાઠવી અને કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। જો આગળના દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। આજે ઓખા મંડળમાં આવેલી મુખ્ય બે કંપનીઓ RSPL ઘડી અને ટાટા કંપની દ્વારા જે પોલ્યુશન ફેલાવવામાં આવે છે અને જેને પોલ્યુશન અટકાવવાની જવાબદારી છે એવા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ત્રણેયની વિરુદ્ધમાં પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને હારે અનેક રજૂઆતો છતાં તંત્ર જાગતું ન હોવાથી એક આશ્ચર્યજનક કાર્યક્રમ જેમાં સરકારશ્રીની એક છબી રાખી અને એને ચારે બાજુ ભૂંગળા વગાડી, શંખ વગાડી, થાળી વાટકા વગાડી, તાળી વગાડી અને કુંભકર્ણ નિંદ્રાધીન તંત્રને જગાડવાનો એક આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રની અંદર અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે જે રીતે ઘડી કંપની અને ટાટા કંપની જે કેમિકલ કચરો દરિયામાં નાખી અને દરિયાઈ જીવસૃષ્ટિને ખતમ કરી રહી છે, એને એ દરિયાઈ જીવસૃષ્ટિને બચાવવામાં આવે અને દરિયામાં ઠાલવવામાં આવતો કેમિકલ કચરાને અટકાવવામાં આવે। એવી જ રીતે ટાટા કંપની દ્વારા જે રણ વિસ્તાર છે, ચરકલાનો જે રણ વિસ્તાર, અને ત્યાં જે દરિયામાંથી ખારું પાણી છે એની પ્રોસેસ કરી અને 26-27 ડિગ્રી સુધી એ પાણીને ખારું કરવામાં આવે એટલે એકદમ મહત્તમ ખારું થઈ જાય, ખાલી મીઠું જ બાકી હોય એ પાણીને પછી પાઇપલાઇન વાટે એ ત્યાં લઈ જવામાં આવે છે ટાટા કંપનીમાં મીઠાપુર। આ જે વચ્ચે લાઈન નીકળે છે 4-5, આ નિયમોને નેવે મૂકીને એક તો લાઈનો ઊભી કરવામાં આવી છે, ખેડૂતોના ખેતરોમાં લાઈન નાખી દેવામાં આવી છે। આ લાઈનો અવારનવાર તૂટે છે। આ લાઈન જ્યારે તૂટે છે ત્યારે ખારું પાણી છે એ ખેડૂતોના ખેતરોને ખતમ કરી નાખે છે। આ પાણી તળાવમાં જાય એટલે તળાવો ખતમ થઈ જાય છે। આ પાણી નીચે જમીનમાં જળસ્તર સ્વરૂપે જાય એટલે કૂવાઓ, બોર છે એ ખતમ થઈ જાય છે। આમ ઓખા મંડળના જે એક સમયે બદામ અને રીંગણા આખા ભારતમાં પ્રખ્યાત હતા, અત્યારે ઓખા મંડળની ખેતી ખતમ કરવામાં આ બે કંપનીઓના દ્વારા ફેલાવાતા પ્રદૂષણનો મુખ્ય રોલ છે। એટલે આજે અમે તંત્રને જગાડવા માટેનો એક કાર્યક્રમ કરીને આવેદનપત્ર આપ્યું હતું। જો તંત્ર નહીં જાગે તો આવનારા દિવસોમાં આનાથી પણ વધારે। મારું નામ જેસલભા સુમણિયા। અમે આજ ઓખા મંડળના ખેડૂતો પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારી રોજીરોટી ખતરામાં છે, અમારા ખેતર ખારા થાય છે, અમારા પાણી ખારા થાય છે, કૂવા ખારા થાય છે, અમારી ગૌચર ખારી થાય છે, પર્યાવરણ ખારું થાય છે, જંગલ ખારા થાય છે, સરકારી પડતરો ખારા થાય છે કંપનીઓના કારણે। અને ચારે બાજુ ઓખા મંડળના 42 ગામ છે અને 42 ગામને બે કંપનીઓએ ભરડો લઈ લીધો છે। આજે અમારી ખેતી ખતરામાં છે અને અમે અવારનવાર રજૂઆતો કરીએ છીએ, છતાંય સરકાર તરફથી અમને કોઈ યોગ્ય ન્યાય નથી મળતો અને ન્યાય આવે છે તે કંપનીઓના તરફેણમાં આવે છે। 50-50, 48 હેક્ટર ગૌચર ખારી થઈ ગઈ છે। કોઈ આવે તો હું એને ગ્રાઉન્ડ લેવલ ઉપર દેખાડવા તૈયાર છું। અને ગૌચર ગાયને રાષ્ટ્ર માતાને આપણે વાતો કરી છે, એકવાર ગાયનો ગૌચરો તો બચાવો। આજ કંપનીઓને કારણે ખારા થાય છે। આજ કેટલા ખેડૂતો સ્થળાંતર કરીને સિટી તરફ આવી ગયા, શહેર તરફ આવી ગયા। તો શહેરની અંદર ખાલી સામાન્ય રીતે કેનાલમાં ભૂવો પડે ઓલા ગટરમાં તો બધા એ હેડલાઇન બની જાય, ખેડૂતોના ખેતર બરબાદ થઈ જાય છે।
એ કોઈ સરકારને ધ્યાન નથી આવતું. તાત્કાલિક એની અસર કરવામાં આવે. આજે હમણાં સંસદ સભ્યોના પગાર વધ્યા, કોઈએ ટેબલ ઠોક્યું, બધા ટેબલ ઠોક્યું. કોઈ વિરોધ પક્ષને એમ ન કીધું કે ખેડૂતોનો દેણા મુક્ત કરો, આ સંસદના પગાર નથી વધારવા. તો અહીંયા બધાને મજા આવે છે. ખેડૂતોને જ્યારે કંઈ પણ મદદ કરવી હોય તો તમામ શાસક પ્રશાસક અધિકારીઓ નેતાઓ બધા તૂટિયા વાળી જાય. અમે ખેડૂત આ દેશની સોસાયટીમાં નથી આવતો. તમને તમારી આજીવિકાનું તમારું જીવન ટકાવી રાખે એવી સામગ્રી તમને ખેડૂત પાસેથી મળશે. આ અનાજ તમને કોમ્પ્યુટર પેદા નહીં કરી આપે. તો મહેરબાની કરી અને સરકાર ખેતી ઉપર ધ્યાન દે, કંપનીઓ ઉપર થોડીક રેમ દ્રષ્ટિ ઓછી રાખે અને ખેડૂતોની વારે આવે એવી મારી સરકાર.